ભાઈબંધ લોકો આજે મને પપ્પાનો પરો બનાવ્યો. વિડિયો છેલ્લે સુધી જોજો. કેમ છો? ગુડ મોર્નિંગ. આજે સવારની શરૂઆત થઈ દાંતણ કરવાથી અને બિટ્ટુને આજે ની ખબર મારા પર સાની દયા આવી ગઈ. સાલું મને નાવા માટે પાણી કાઢી આપે છે. રેડી થઈને ફટાફટ મેં ગાડીની સાફ સફાઈ કરી નાખી. જોવો લાગે ને ગાડી એકદમ ચીકણી. પછી આવી ગયા વાંસડા અને અહીંયા ગાડીને સજાવવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. આપણી ગાડી એકદમ રેડી થઈ ગઈ છે ને બિટ્ટુને આપવા માટે એક ફૂલ પણ લઈ લીધું. પછી વરરાજાને એટલે કે આપણા ભાઈને ગાડીમાં બેસાડ્યો અને આવી ગયા વરઘોડામાં. આપણા ભાઈને લગ્નના વાંસદાના આંબાબારી ગામમાં યોજાયેલ સમૂહ લગ્નમાં અને આંબાબારીમાં 21 ડિસેમ્બરના દિવસે સમૂહ લગ્ન હતા. એ સમૂહ લગ્નમાં કોણ કોણ આવેલું છે એ નીચે કોમેન્ટ કરી દેજો. અહીંયા સમૂહ લગ્નમાં જે પણ વરરાજાઓ લગ્ન કરવાના છે એ બધા ભાઈઓનો વરઘોડો નીકળેલો છે. આપણા વરરાજા ભાઈ પણ અહીંયા નીચે ઉતરી ગયા છે અને ચાલ્યા છે નાચવા માટે. નાચતા ગાચતા ધૂમ મચાલે કરતા કરતા વરઘોડો પહોંચી ગયો હતો મંડપ પાસે. અને તમે જોઈ શકો છો સમૂહ લગ્નના મંડપમાં પબ્લિક કેટલું છે. ગરમી બહુ હતી એટલે મફતનું ઠંડુ પીવાનું મળ્યું એટલે અમે બધાએ ઠંડુ પી લીધું. તમે જોઈ શકો છો આટલું બધું કન્યાદાન વરરાજાને આપવાના છે. નવરા નવરો નાનું બબુ સાથે મસ્તી કરી અને લગ્ન પતી ગયા એટલે વરરાજાને દુલ્હનને લઈને આવી ગયો ઘરે ને પછી ચાલુ કરી આપણું મેન કામ એટલે કે દરવાજા પાસે રોકવાનું કામ. અને અહીંયા અમારો મેન લીડર છે હેરી. હિસાબ કિતાબ થઈ ગયો એટલે પ્રેમી જોડાને અંદર આવવા દીધો. અહીંયા હેરીભાઈ લાગેલો છે મારા હાથમાં મહેંદી પાડવા માટે. આજે મારી પણ બર્થડે હતી અને આ છોટી ઉસ્તાદની પણ બર્થડે હતી. કોઈના ઘરે બધું કામ પતાવીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે આવીને ગાડીમાંથી સામાન ઉતાર્યું અને પછી ભાઈબંધ લોકો સાથે બર્થડે નું સેલિબ્રેશન કર્યું. ત્યાર પછી આવી ગયો મેં બીજા ભાઈબંધ લોકો પાસે ને આ લોકોએ આજે મને પપ્પાનો પરો બનાવી દીધો છે. એ પણ પાછો વગર પાંખનો. અહીંયા કેક કટિંગ કરી નાખી ને કેક કટિંગ થઈ જાય પછી તો તમને ખબર જ છે કે બર્થડે બોય જે પણ હોય એની હાલત શું થાય. પર નીચે આગળ પાછળ બર્થડે સ્પ્રે નાખી દે.